6 તે 24 મહિના તકાના લેકરું લાઠણ પૂરક અન્ન આના પરલી સ્પોકન ટ્યુટોરિયલમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલમાં आपण ઘરનું પૌષ્ટિક પૂરક અન્ન બદલ શીખવાના છે. आपण એના પ્રમાણ, પ્રકાર અને એની વારંવારતા પર ચર્ચા કરનારા છે. 6 મહિનાના લેકરુંનું પૂરક અન્નની શરૂઆત કરવાની છે. ધ્યાનમાં લ્યો, લેકરુંને 6 મહિના પૂર્ણ હોયા પર પૂરક અન્ન દેવાનું શરૂઆત કરનું. લેકરુંનું પહેલું જેવણ કયા પર એક જ પદાર્થનું ઘટ્ટ પેસ્ટ નહીતર લગદો રહેણું. આ જેવણમાં વાપર હોનારા પદાર્થનું काही ઉદાહરણ आपण જોઈ. મોડ આવેલા, રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા આખા ચણા અને કાબુલી ચણા આ બી વાપरू શકસ. મોડ આવેલા, રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા નાચણી ગરખા ધાન્ય બી વાપरू શકસ. બીજાડેલા, રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા हिरवा हरभराની દાળ બી आपण વાપरू શકસ. માંસાહારી પદાર્થ જેમ કે રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા ઈંડા, કુકડી, મસલા વાપरू શકસ. ઘટ્ટ લગદો તૈયાર કરવા લાઠણ આના પૈકી એક નીવડનું. આહા મોડ આવેલા, રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા રાજમા પહેલું પદાર્થ કહીને લીધેલું છે. આવશ્યક રહેશે તો લગદો તૈયાર કરવા લાઠણ પદાર્થમાં થોડું આગિયાનું દૂધ નાખવાનું. આગિયાનું દૂધ ના રહેશે તો થોડું ઉકાળેલું ઠંડ કરેલું પાણી નાખવાનું. ઘટ્ટ પેસ્ટ किंवा લગદાની સુસંગતતા ઘણી મહત્વની છે. ચમચો તિરકો કર્યા પર બી પેસ્ટ ચમચા પર સહજ રહેણું 18% યો પુરેસો ઘટ્ટ રહેણું. પહેલા દની લેકરુંના પહેલા જેવણમાં પહેલો પદાર્થનો 1 ચમચો દેણું. યોજ દની दूसरा जेवण लाठण પહેલો અન્નનો ચમચો દેણું. પહેલા દની આ જેવણ સહ લેકરુંનું પુરેસો આગિયાનું દૂધ પીણાવણું. કૃપયા ધ્યાનમાં લ્યો કે આ ટ્યુટોરિયલમાં વાપરેલા ચમચામાં સુમારે 15 ગ્રામ અન્ન રહસ. दूसरा દની પ્રત્યેક જેવણમાં યોજ પદાર્થના 2 ચમચા ખડાવવાનું. યોજ દની આગિયાના દૂધ ખંડ આ પ્રકારના 2 ચમચા 2 વખત જેવણમાં દેવાનું. तिसरा दनी प्रत्येक जेवण योज पदार्थांना 3 चमचा देणं. યોજ દની આગિયાના દૂધ ખંડ આ પ્રકારના 2 ચમચા 2 વખત જેવણમાં દેવાનું. ચોથા દની કયા પર दूसरा નવીન પદાર્થ દેવાનું શરૂ કરવાનો દન. કેવા બી ખાવાના ગઠમાંથી એક વ નવું પૌષ્ટિક આહાર અન્ન પદાર્થ નીવડનું. આ જ માલિકામાં दूसरा ટ્યુટોરિયલમાં ખાવાના ગઠનું સ્પષ્ટીકરણ દીધેલું છે. આહા મોડ આવેલા, રાંધેલા અને ઘટ્ટ પેસ્ટ કરેલા નાચણીનો બીજો પદાર્થ કઈ નીવડેલો છે. આગિયાનું દૂધ નહીતર ઉકળીને ઠંડ કરેલો નાચણીનો બીજો પદાર્થ નીવડેલો છે. પ્રત્યેક જેવણની શરૂઆત दूसरा અન્ન લગદાના 1 ચમચો કરવાનું. આ પહેલા અન્ન લગદાના 3 ચમચા બરોબર દેણું. પ્રત્યેકી જેવણમાં એકूण 4 ચમચા અન્નનો લગદો આવશ્યક છે. ચોથા દની આગિયાના દૂધ ખંડ આ 2 વખત દેવાનું. પાંચવા દની પ્રત્યેકી જેવણમાં दूसरा લગદાના પ્રમાણ 2 ચમચા કરવાનું. પ્રત્યેકી જેવણ તો પહેલા અન્ન લગદાના 2 ચમચા ખંડ દેણું. આગિયાના દૂધ ખંડ પાંચવા દની આવા 2 વખત જેવણ દેણું. સહાવા દની પ્રત્યેકી જેવણમાં दूसरा લગદાનું પ્રમાણ 3 ચમચા કરણું. પ્રત્યેકી જેવણમાં તો પહેલા અન્ન લગદાના 1 ચમચા ખંડ દેણું. સહાવા દની આગિયાના દૂધ ખંડ 2 વખત દેવાનું. સાતવા દની तीसरा નવા પૌષ્ટિક ઘટક અન્નનો લગદો દેવાનું શરૂઆત કરવું. આ ચિત્રમાં तीसरो નવો અન્નનો લગદો બનાવવા લાઠણ ઈંડા લીધેલા છે.
પ્રત્યેકી જેવણની શરૂઆત તીસરા અન્ન લગદાના 1 ચમચા ખંડ કરવાનું. આ પહેલા અને દૂસરા અન્ન લગદાના 3 ચમચા ખંડ દેવાનું. પ્રત્યેકી જેવણમાં એકूण 4 ચમચા અન્નનો લગદો દેણું આવશ્યક છે. સાતવા દની આજ્ઞાના દૂધ ખંડ આવા પ્રકારના 2 વખત જેવણ દેવાનું. હળુ પ્રત્યેકી જેવણમાં તીસરા અન્ન લગદાનું પ્રમાણ 3 ચમચા કનતો વળાવવાનું. આ પહેલાગત દીધેલા ઘાણી ચાખાય લગદા ખંડ દેવાનું. પ્રત્યેકી જેવણ એકूण 4 ચમચા અન્નનો લગદો ખડાવણું. 6 મહિનાના લેકરોના આજ્ઞાના દૂધ ખંડ આવા પ્રકારના 2 વખત જેવણ દેવાનું. યોજ પ્રમાણે 10વા દની ચોથા નવા પોષક ઘટ્ટ અન્નની લગદો દેવાનું. આ ચિત્રમાં ચોથા નવીન અન્નનો લગદો તૈયાર કરવાના લાઠણ મસાલા વાપરેલા છે. यानंतर 13वा दनी 5वा પદાર્થનો લગદો દેણું. દર ચોથા દની નવા પદાર્થની ભર ઘાલતા રહેણું. આ અખાય ખાવાના ગટ કનતું વિવિધ પ્રકારના પદાર્થ લેકરું ખાય કોની તો વર્તકા શરૂ મેળવાનું. નવીન ગૌતી ધાન્ય અને કડધાન્ય દેવાની શરૂઆત કરવાની અને યો લેકરોના જેવણમાં દેતા રહેવાનું. વયના 6વા મહિના તકા આવા પ્રકારના મિશ્રણ જેટલું ઉવસ એટલું લવકર દેવાનું. યો લેકરોના આખું પ્રતિન દેશ. અન્નમાંના પોષક દ્રવ્ય શોષીને વળાવનારી વિવિધ તંત્રનો વાપર કરવાનો. ઉદાહરણ ભૂંજીન, ભીજાડીન, મૂળ લાવેલા, આંબોવાવેલા અને રાંધેલા. આ જ માલિકામાં બીજા ટ્યુટોરિયલમાં આ પદ્ધતિમાં સ્પષ્ટ વિસ્તૃતપણા ચર્ચા કરેલી છે. સ્વચ્છપણાથી તૈયાર કરેલા તાજા રાંધેલા ઘરગુતી અન્ન લેકરુંને ઘણું અચ્છું રસ. जर लेकरू अन्न मेळवવાનું હતું છે તો કૃપયા કરીને शिफारस करेला सुरक्षा मार्गदर्शक तत्वों अनुसरण करணும். दूसरा ट्युटोरियलમાં લેકરુંનું અન્ન સુરક્ષિત તૈયારી અને સાઠા કરવાનો આનો સ્પષ્ટીકરણ દીધેલો છે. યોજ ટ્યુટોરિયલમાં લેકરુંનું વજન સુરક્ષિતપણે વાઢણું આના પર બી ચર્ચા કરેલી છે. कृपया अधिक माहिती लाठण हमारा संकेत जगाने भेट दो. हकवन 7 મહિનાના લેકરુંનો પૂરક આહાર દેવાનો આ ચર્ચા કરી. આ વયમાં પ્રત્યેક જેવણ હળુ અન્નનું પ્રમાણ આરડ્યા કપ એટલું વળાવણું. રોજના આજ્ઞાના દૂધ ખંડ 3 વખત જેવણ દેણું. कृपया ધ્યાનમાં લ્યો કે આ ટ્યુટોરિયલમાં વાપરેલા કપની ક્ષમતા 250 મિલી છે. આ વયમાં પદાર્થની સુસંગતતા બદલેલી જ રહેણું. 7 મહિનાના લેકરુંને દીધેલો આહાર આ ચૂરેલો નહીતર મऊ કરેલો રહેણું. આવા પદાર્થનું ઉદાહરણ કહ્યા પર ફણસના ગોળાની લાપસી. જેમાં લેકરું 8 મહિનાનું હોવસ તેમાં જેવણની સંખ્યા રોજનું 4% વઢાવણું. પ્રત્યેકી જેવણમાં અરડ્યો કપ અન્ન દેણું શરૂ મેળનું. બોબો ધવડાવવાનું શરૂ જ મેળનું. આ વયમાં લેકરુંના અન્નની ઘટ્ટ પેસ્ટ અને લગદો દેણું થંભળાવણું. મऊ ચૂરેલો પૌષ્ટિક ખાવાના દેવાનું શરૂ કરવાનું. આવા પદાર્થનું ઉદાહરણ કહ્યા પર મોડ આવેલા અને રાંધેલા ચણા. જેમાં લેકરું 9 તે 11 મહિનાનું હોવસ તેમાં એને મऊ બોટકું ધરીને ખાવાના આવશે આવા પદાર્થ દેવાનું. બોટકું ધરીને ખાવા આવશે આવા પદાર્થ કહ્યા પર સરળ હાથકું ખાવાના પદાર્થ. રાંધેલા ઈંડા અને રાંધેલી ભાજી એના ટુકડા આવા પદાર્થના ઉદાહરણ છે. આ વયમાં જેવણની સંખ્યા રોજનું 5% વઢાવણું. પ્રત્યેકી જેવણમાં અરડ્યો કપ અન્ન દેવાનું શરૂ મેળનું. ધવડાવવાનું શરૂ જ મેળવાનું. 12 મહિના પૂર્ણ હોયા પર લેકરું ગર્મના જેવણમાંનું થોડો ભાગ ખાવાની શરૂઆત કરનું. આ વયમાં પ્રત્યેકી જેવણ અન્નનો 1 કપ માત્રા વઢાવણું.
આગેયાના દૂધ ખંડ દનના 5 વખત જેવણ દેણું શુरू મેળવાનું. 3 મુખ્ય જેવણ અને 2 હલકા ફુલકા પદાર્થ કહીને દનમાં 5 વખત જેવણ દેણું. હલકા ફુલકા પદાર્થ લાટણ 1 કપ પૌષ્ટિક ખાવાને દેણું. ફળ, દહીં, રાંધેલા પનીર અને રાંધેલી ભાજી આ હલકા ફુલકા પદાર્થના ઉદાહરણ છે. રાંધેલા હલકા ફુલકા પદાર્થમાં પૌષ્ટિક મેવા, બિયાણા અને પાનનો પાવડર નાખણું. કમીત કમી 2 વર્ષ તકા આગિયાનું દૂધ પીડાવતા રહેણું. પૌષ્ટિક પાવડરના પાકકૃતિ બદલ દૂસરા માલિકાના ટ્યુટોરિયલમાં સ્પષ્ટ કરેલું છે. ધ્યાનમાં લો કે કમીત કમી 2 વર્ષ તકા આગિયાનું દૂધ પીડાવતા રહેણું. લેકરું 1 વર્ષનું હુવસ તકા તૈયાર કરેલા અન્નમાં ખારી ના નાખણું. લેકરું 2 વર્ષનું હુવસ તકા કેવા બી પ્રકારનું ફક્કર ના ખડાવણું. યોજ પ્રકારમાં ગોળ, મધ અને ફળોનો રસ સમાવિષ્ટ આવશે. એમાં ચા, કોફી બંધ પાકીટમાં ના ખાવું નહીતર પેય. અને બારાનું કેવા બી પદાર્થનું ના દેણું. લેકરોની વય અનુસાર આ એક વિશિષ્ટ આહાર માર્ગદર્शन तत्व છે. टाकाय वयोगटोमाना लेकरोना अजून बराच मार्गदर्शन तत्व છે. आज मालिकाना दुसरा ट्युटोरियलમાં એની સવિસ્તર ચર્ચા કરેલી છે. એના ખંડ आपण આ ટ્યુટોરિયલની સમાપ્તિ આવેલી છે. સહભાગ બદલ ધન્યવાદ. આ સ્ક્રિપ્ટ નૂતન કાळे अनुवाद करेली असून આના લાઠણ આવાજ નૂતન કાળેનો દીધેલો છે. સહભાગ બદલ તમારો ધન્યવાદ છે.